કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ એન્ડ નટ્સની કોલ્ડ કોફી બનાવવાની છું. કોલ્ડ કોફી તો ઘણી બધી પીતી હશે, આ ફર્સ્ટ ટાઈમ પીશો તો બહુ જ સરસ લાગશે. તો એના માટે મેં 1 ગ્લાસ ઠંડુ દૂધ લીધું છે. આ 1 ગ્લાસ ઠંડુ દૂધ છે. એમાં થોડુંક મેં આ ગરમ પાણી કરીને રાખ્યું છે. 2 ચમચી કોફી છે. 3 ચમચી વ્હાઇટ સુગર અથવા તો તમે બ્રાઉન સુગર લઈ શકો છો. મેં 8 થી 10 કાજુ જે હતા એને રફલી ચોપ કરી દીધા છે. 8 થી 10 બદામ અને મેં 2 ચમચી મારી પાસે હર્શીસ છે એ લીધું છે. અને મેં અહીંયા 3 ચમચી જેટલો વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. હવે આપણે કોફી બનાવીએ. સૌથી પહેલાં મેં એક બાઉલ લીધો છે. એની અંદર આ 2 ચમચી જે કોફી છે એ અંદર હું એડ કરી દઈશ. ગરમ પાણી આ બંનેને હવે મિક્સ કરી દઈશું. મેં એક મિક્સર જાર લીધું છે. એમાં સૌથી પહેલાં આપણે જે કોફીનું મિશ્રણ કરીને રાખ્યું છે એ એડ કરીશું. એની અંદર 3 ચમચી ખાંડ, તમારી પાસે બ્રાઉન સુગર હોય તો પણ એડ કરી શકો છો, બરફ અને ચીલ્ડ દૂધ. એની અંદર 1 ચમચી આઈસ્ક્રીમ. આને હવે બ્લેન્ડ કરી દઈશું. કોફી ગ્રાઇન્ડ કરીને રાખી છે આ રીતે. મેં એક સર્વિંગ ગ્લાસ લીધો છે. તો મારી પાસે હર્શીસ છે તો એનાથી આ રીતે ચમચીની મદદથી કોટિંગ કરી દઈશું. ચારે બાજુ એ રીતે કરી દેવાનું, કિનારીએ કિનારીએ. અને આ કોફી અંદર એડ કરી દઈશું. ઉપર હું થોડોક વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરીશ. મેં જે બદામ અને કાજુ લીધા છે એનાથી હું ગાર્નિશ કરીશ. અને મારી પાસે અહીંયા ચોકલેટ મેં છીણીને રાખી હતી એ એડ કરું છું. તમારી પાસે ચોકલેટ ચિપ્સ હોય તો પણ તમે એડ કરી શકો છો. થોડું ઉપર હર્શીસથી પણ હું ગાર્નિશ કરીશ. મારી પાસે એક સ્ટ્રો છે એ મૂકી દઈશ. તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.